દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ હાલ તિહાર જેલમાં જ રહેશે. હાઈકોર્ટે મંગળવારે દિલ્હી લિકર પોલીસ કૌભાંડમાં મની લોન્ડરિંગ કેસમાં જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે દલીલો યોગ્ય રીતે કરવામાં આવી ન હોવાનું કહી રાઉઝ એવનની કોર્ટના નિર્ણયને રદ કરી દીધો હતો. તો મહત્વનું છે કે રાઉઝ એવનની કોર્ટે ગત 20 જૂને કેજરીવાલને જામીન આપ્યા હતા, પરંતુ હાઈકોર્ટે ગત 21 જૂનના રોજ ઈડીની અરજી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારે હવે આવતીકાલે દિલ્હીના સીએમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થનાર છે. તો મહત્વનું છે કે ગત સોમવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં કેજરીવાલ વતી અભિષેક મનુ સિંઘવી અને વિક્રમ ચૌધરી હાજર થયા હતા, જ્યાં સોલિસિટર જનરલ તુષાર મહેતા અને એડિશનલ સોલિસિટર જનરલ એસપી રાજુએ ઈડી વતી દલીલો કરી હતી. જે બાદ આજરોજ કોર્ટે કેજરીવાલને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.